MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH. છોટાઉદેપુરમાં ભારજ નદી પર બનાવેલું ડાયવર્ઝન ફરીથી વિવાદમાં આવ્યું છે. ડાયવર્ઝન અત્યંત જોખમી અને હલકી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ લગાવાયો છે. છોટાઉદેપુરમાં પાવી-જેતપુર નજીકથી પસાર થતી ભારજ નદી પર છેલ્લા 2 વર્ષથી પુલનું કામ શરૂ છે, પરંતુ ગોકળ ગતિએ ચાલતા પુલના કામકાજને કારણે 2 વખત ડાયવર્ઝન બનાવી વૈકલ્પિક રસ્તો બનાવવાની ફરજ પડી છે, પરંતુ આ રસ્તો વરસાદમાં ધોવાઈ જતા હવે ફરી ત્યાં અન્ય એક ડાયવર્ઝન બનાવાયું છે, જેને લઈને વિવાદ ઊભો થયો છે. ડાયવર્ઝનના કામમાં કોન્ટ્રાક્ટરે વેઠ ઉતારી હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. કોન્ટ્રાક્ટરે ડાયવર્ઝનની બાજુમાં પેરાફિટની બનાવવાને બદલે વાંસ લગાવીને સંતોષ માન્યો છે, જેથી રાહદારીઓને નદીમાં પડી જવાનો પણ ભય સતાવતો હોય છે. તો ડામરના પાકા રોડની જગ્યા ઉપર રેતી અને કપચી નાખી ધૂળિયો રસ્તો બનાવતા 2 વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અને ખરેખર આટલા રૂપિયા ખર્ચો કર્યો હોય અને આવી હલકી ગુણવત્તાવાળું જે કામ કર્યું હોય એ તો ખરેખર અહીંના જે ધારાસભ્ય છે, સંસદ સભ્ય છે, બધા ઘણા અધિકારીઓ છે, એ એમ તો સરફજનક એમને આવી જોઈએ. અમે તો નાની પ્રજા કહેવાય. નાની પ્રજાને અવરજવરવાળાને દેખાતું હોય કે આ હલકી ગુણવત્તા એટલે કે વાંસ, આવા વાંસ તો ગમે ત્યાંથી લાવીને તમે લગાડી દો. એટલા બધા રૂપિયા આપ્યા છે સરકારે, તો વ્યવસ્થિત કરો ને કામ તમે. તો અહીંયા તો ગુણવત્તા વગરનું છે અને અહીંયા ડામર પણ પાથરો નથી આવ્યો અને ધૂળની ડમરીઓ ઉડે છે અને બાજુની જે જગ્યા જે છે એમાં વાંસના બબુ બાંધેલા છે. એ ગમે ત્યારે વાહનવાળો અડધી રાતે પણ પસાર થાય તો એ ક્યારે પણ અંદર જઈ શકે એવું છે. હા, તો પછી આવી રીતે તો નહીં ખરેખર બનાવાય. તો આ રોડ પર પહેલીવાર ડાયવર્ઝન બનાવવામાં નથી આવ્યું. 2 વર્ષ પહેલા બ્રિજ તૂટી પડતા પ્રથમવાર 2 કરોડ 31 લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું હતું અને તે પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું હતું. ત્યારે બીજા વર્ષે ફરીથી ડાયવર્ઝન માટે 4 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તે પણ પાણીના પ્રવાહમાં ન ટક્યું. ત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આ ડાયવર્ઝન ટકશે કે કેમ. સ્થાનિકોની માંગ છે કે ડાયવર્ઝન નહીં, ગોકળ ગતિએ ચાલતા પુલના કામને વહેલી તકે પૂર્ણ કરી પુલ ખુલ્લો મૂકવામાં આવે, જેથી આ વિસ્તારના લોકોને સમસ્યામાંથી કાયમી શાંતિ મળે. છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુર નજીકથી પસાર થતી જે ભારજ નદી છે, એ ભારજ નદી પર બનાવવામાં આવેલું આ જે ડાયવર્ઝન છે, આજે તેને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. આ જે રાહદારીઓ છે અહીંથી મધ્યપ્રદેશ અને છોટાઉદેપુર અને બીજા જે જિલ્લા છે વડોદરા, નર્મદા તરફ જતા હોય છે. હજારોની સંખ્યાની અંદર આજે રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે, પરંતુ જે ડાયવર્ઝન જે બનાવવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે બિલકુલ બાંબુના સહારે. અહીં ખરેખર લોખંડની પેરાફિટ હોવી જોઈએ, તેના બદલે પેરાફિટ નથી અને આજે બાંબુના સહારે આ જોઈ શકાય છે કે આ જે ડાયવર્ઝન છે એ લટકી રહ્યું છે. આ જે માર્ગ પર એક વાર નહીં અનેક વાર અહીં આગળ ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો, પરંતુ ચિંતાની વાત એ છે કે આજે ડાયવર્ઝન જે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એ ખરેખર રાહદારીઓ માટે હવે જોખમકારક સાબિત થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે. આ જે ડાયવર્ઝન છે એ તેમાં મટીરિયલ જે વાપરવામાં આવ્યું છે માટી અને રેતી ફક્ત રાખવામાં આવી છે, ક્યારે પણ વાહન સ્લીપ ખાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. ખરેખર જે લોકોનું કહેવું છે કે આ જે ડાયવર્ઝન બનાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ જે સરકાર તરફથી કરવામાં આવ્યો છે, તેની જગ્યાએ બાજુમાં જે હાલ હું તમને બતાવવા માંગીશ કે આ બ્રિજ જે બની રહ્યો છે એ મંથર ગતિએ બની રહ્યો છે. ખરેખર તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આ જે બ્રિજ બનાવવામાં આવ્યો હોત તો કદાચ આ જે રાહદારીઓને મુશ્કેલી ના પડી હોત. આવનારો સમય જે છે એ લોકોનું એ પણ કહેવું છે કે જો 2 વખત આ જે ડાયવર્ઝન પાણીના પ્રવાહમાં જો ધોવાઈ જતો હોય તો આવનારા ચોમાસામાં આ ડાયવર્ઝન ટકશે કે કેમ, એક સવાલ ઊભો થઈ રહ્યો છે. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH